श्री गजानन गणपति महाराज की जय। श्री चैतन्य हनुमान जी महाराज की जय। स्वस्ते श्री गणेशाय नमः। ओम नमो हनुमन्ते नमो नमः। ओम नमो भगवते त्वं शरणं प्रपद्ये। ओम गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। ओम नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमो नमः। नमः परेभ्यः परपादुकाभ्यः आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमः। श्री गुरुपादुकाभ्यो नमो नमः। सीतानाथ समारंभा रामानन्दाचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम्। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। लाल देह लालीलसे अरुधरि लाल लंगूर वज्रदेह दानवदलन जय 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 कपीसूर। राम कथा के रसिक तुम भक्ति राशि मति धीर। आयसो आसन लीजिए तेज पुंज कपिवीर। आइए हनुमंत बिराजिए कथा कहूँ
મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરવું પધારીએ પવન કુમાર। बोलिए श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। चैतन्य हनुमान जी महाराज की जय। सरस्वती मात की जय। अपने अपने मात पिता की जय। अपने अपने गुरु महाराज की जय। गिरिराज धरण की जय। गौ मात की जय। भारत मात की जय। सत्य सनातन धर्म की जय। वृक्ष नारायण भगवान की जय। पितृ नारायण भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજના ચોથા દિવસના સત્રની શરૂઆત કરતા પૂર્વે ભગવાન હનુમાનજી મહારાજના પરમ પવિત્ર શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ સાથે ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણ, માં જાનકીના ચરણોમાં તેમજ પરમ વંદનીય માતપિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં તેમજ જીવમાત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય ચેતનાને વ્યાસપીઠથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજના સત્રની શરૂઆત કરતા પૂર્વે હનુમાનજીને પ્રિય એવી રામજીની સ્તુતિ આપણે સૌ સાથે મળી ગાય ભગવાનના ચરણમાં આપણે સૌ અર્પણ કરીએ। શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ। નવ કંજલો ચન કંજ મુખ કર કંદ પદ કંદારુણમ। ગંધર્વ અગણિત અમિત છવિ નવનીલ નીરદ સુંદરમ। રામચંદ્ર જય કૃપાલુ ભજય મન હરણ ભવ ભય દારુણમ। ગણિત અમિત છબી નવનીલ નીરજ સુંદરમ। નવ કંજલોચન કંદ મુખ કર કંદ પદ કંદારુણમ। કંદાર
पयागा नित अमित छवि नवनील नीरज सुंदरम श्री राम चंद्र कृपालु भजे मन हरण भव भय दारुणम मुकुट कुंडल तिलक चारुदार अंग विभूषण शिर मुकुट कुंडल तिलक चारुदार अंग विभूषण अहजानुभुज सरसाप करे संग्राम जित कर दूषणम श्री रामचंद्र कृपालु भजे मन हरण भव भय दारुणम वदत तुलसी दास शंकर शेष मुनि मनरांजना इति वदत तुलसी दास शंकर शेष मुनि मनरांजना मम हृदय निवास कुरु कमादि खाल दल गंगनम श्री रामचंद्र कृपालु भजय मन अरण भव भय दारुणम नव कंजलो चन कंज मुख पर कंद पद कंदारुणम नव कंद पद कंदारुणम नव कंदो जगन कांदनम श्री रामचंद्र भगवान શ્રીમદ હનુમંત કથા આજે દિવસ ચોથો શક્તિ મહિલા મંડળ આયોજિત આ હનુમંત કથા આમ જોવા જાય તો શક્તિ મહિલા મંડળ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. તિથિ દરમિયાન લોકોના ઘરે જઈ સત્સંગના ગીતો પણ ગાય છે. ગરબીની બાળાઓને પણ યથાશક્તિ અનુસાર લાણી કરે છે. સત્કર્મની પ્રવૃત્તિ આવીને આવી રીતે અવિરત એની ધારાઓ વહેતી રહે એવી પરમ પૂજ્ય હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી હનુમંત ચરિત્રની અંદર હનુમાનજીના કિષ્કિંધા કાંડની અંદર સુંદર કાંડમાં
એક એવી ચોપાઈ આવે છે કે જે સંપૂર્ણ રીતે આપણી તમામ જે મનોકામનાઓ છે એ મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. કઈ તો કે કવનસો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ્હ પાહી. આ ચોપાઈ એવું કોઈ કાર્ય નથી કે જે આપનાથી હનુમાનજી દાદા પૂર્ણ ન થાય. હનુમાનજી દાદાને વંદન કરીને તમે જાઓ એટલે તમારા દરેક કાર્ય સરળ બની જાય છે. એટલે પ્રભુ શ્રી રામને હનુમાનજી મહારાજના જે ભજનો છે એ ખૂબ પ્રિય છે. હનુમાનજી મહારાજ શું કહે છે કે મારા ચરિત્રનું વર્ણન કરવા કરતા તમે પ્રભુ શ્રી રામનું જ્યારે વર્ણન કરો છો, પ્રભુ શ્રી રામનું ભજન કરો છો તો એ મને વધારે પસંદ આવે છે. હનુમાનજી છે એ સતત રામજીના ભજનમાં રહે છે. તુમ હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. હનુમાનજીના જે ભજનો છે એ રામજીને પણ એટલા ગમે છે કે જન્મ જન્મની અંદરમાં જે કાંઈ પણ દુઃખો હોય એને પણ વિસરાવી દે છે. સંકટ મોચન હનુમાનજીનો એક મંત્ર કે જે તમામ સંકટોમાંથી મુક્તિ પ્રદાન કરનારો છે. ઓમ નમો હનુમંતે રુદ્રાવતારાય, સર્વ શત્રુ સંહારણાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરણાય, રામદૂતાય સ્વાહા. આ મંત્રથી શું થાય તો કે ભગવાન હનુમાનજી છે એ કોનો તો કે રુદ્રનો અવતાર છે. શંકર ભગવાનનો 11મો અવતાર એટલે એ વીર હનુમંત. સર્વ શત્રુ સંહારણાય, આપણા કોઈ પણ જાત શત્રુ હોય તો એનો પણ નાશ કરનારા છે. આપણા શત્રુ કયા? આપણે આપણા શત્રુ બારે ગોતવા જાય છે, પણ ખરેખર આપણા શરીરમાં પણ શત્રુઓ બેઠેલા છે. કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને ઈર્ષા. આ 7 પ્રકારના અવગુણો છે એ આપણા શત્રુઓ છે, એને પણ એ બાળીને ભસ્મ કરી નાખે છે. સર્વ રોગ હરાય, તમામ રોગો ને જે હરનાર છે એવા હે હનુમાનજી મહારાજ અમે તમને વંદન કરીએ છીએ. સર્વ વશીકરણાય, સર્વને પોતાની પાસે બાંધનારા, પોતાની પાસે રાખનારા, સર્વોનું રક્ષણ કરનારા એવા હે વીર હનુમાન. રામદૂતાય સ્વાહા, તો કે કેવા રામના દૂત બનીને તમે આવ્યા છો, અમે તમને વંદન કરીએ છીએ. હનુમંત ચરિત્ર એટલું સરસ અને સરળ છે કે જેને સાંભળવાથી આપણા જીવનની અંદરમાં આવેલા તમામ સંકટો દૂર થઈ જાય છે. સંકટ કટે મીટે સબ પીરા, જો સુમીરે હનુમંત બલવીરા. સંકટોનો નાશ કરનારા છે. એટલે આજની તારીખે પણ તમે જોવા જાઓ, હનુમાનજીના એવા કેટલા સ્તોત્ર છે. એમાં બજરંગ બાણ કે જે આપણે કદાચ ગમે એટલી વાર સાંભળીએ તો આપણા તમામ કષ્ટોમાંથી, તમામ રોગોમાંથી, તમામ સંકટોમાંથી આપણને મુક્તિ મળે છે. એટલે કહે છે નિશ્ચય પ્રતીતિ તે વિનય કરે સન્માન, તેહી કે કારજ સકલ શુભ સિદ્ધ કરે હનુમાન. કે જે બજરંગ બાણ આજની તારીખે પણ આપણે બધાએ આ બજરંગ બાણ છે એ ગાઈએ છીએ. 2 લાઈન જયસુખ બાપુ જરાક સંભળાવો તમારા કંઠે. જય હનુમંત સંત હિતકારી, જય હનુમંત સંત હિતકારી. સુનિલ જે પ્રભુ વિનય હમારી, સુનિલ જે પ્રભુ વિનય હમારી. જય હનુમંત સંત હિતકારી.
આતુર દોરી મહાસુખ દીજે આતુર દોરી મહાસુખ દીજે જય હનુમંત સંત હિતકારી સુનિલ જે પ્રભુ વિનય હમારી. કેવા તો કે સંતોના હિતકારી છે હનુમાનજી મહારાજ. સાધુ સંત કે રખવારે અસુર નિકંદન રામ દુલારે. સાધુ અને સંતોનું તમામ પ્રકારે રક્ષણ કરનારા એ વીર હનુમંત અતુલિત બલ ધામમ. આમ જોવા જાય હનુમાનજી દાદા છે ને એનું નામ ખાલી શું છે તો કે હનુમાન તો ખાલી માત્ર નામ છે, પણ એનું બળ કોણ છે? બળ તો મારો રામ છે. ત્યારથી હનુમાનજી થયા. અને સૂર્યએ હનુમાનજીને વિદ્યા પ્રદાન કરી, ઇન્દ્રએ વરદાન આપ્યું ચિરંજીવી ભવ. દાઢી છુલાઈ ગઈ એટલે નામ આપ્યું હનુમાન. રામજી અગસ્ત્ય મુનિની પાસે હનુમાનજીના વખાણ કરે છે. કેવા શૌર્યમ દાક્ષમ બલમ ધૈર્યમ પ્રાજ્ઞતાનય સાધનમ વિક્રમશ્ચ પ્રભાવશ્ચ હનુમતિ કૃતાલય. આપણા સૌની અંદર બેઠેલો આત્મા બધાની અંદર છે, પણ શૌર્ય પણ સાથે હોવું જરૂરી છે. આપણા બધાની પાસે આમ જોવા જાવ તો આપણે હાથની અંદરમાં જ્યારે યુદ્ધ કરવા જાય તો હથિયાર તો આપણે બધા ઘણા બધા લઈ જાય. હથિયાર બજારમાં મળે, પણ શૌર્યતા ક્યાંય બજારમાં ન મળે. શૂરવીરતા એ કોઈ દી બજારમાં વેચાતી ન મળે. એ તો ક્યારે મળે તો કે જ્યારે જન્મ થયો હોય ને ત્યારે જન્મતા વેત જ મળે. આમ જોવા જાય તો જંગલની અંદરમાં તમે જોવા જાઓ તો સિંહ પણ હોય છે, પ્રાણીઓનો રાજા છે. સિંહ કરતા આમ જોવા જાય તો બળદનું કદ ઊંચું, પણ છતાંય સિંહની અંદરમાં શું છે? શૂરવીરતા છે, શૌર્યતા છે. શું કામ તો કે એ શૌર્યતા એને જન્મતા જ મેળવેલી છે. એમ હનુમાનજી મહારાજે પોતે પોતાના આત્મબળ દ્વારા જ્યારે જન્મ થયો ને ત્યારથી જ પોતે કેવા હતા તો કે બળુકા હતા, એટલે એને બળવંતા પણ કહેવાના હતા. સૂર્યતા, શૂરવીરતા આપણામાં હોય, પણ